નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા કારખાનામાંથી ચોરી કરનાર ચોર ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી 3.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા કમલેશ કુમાર બેન મૂળ યુપીના વતની છે। ડભોઈ રોડ ગણેશનગર શાક માર્કેટ પાસે તેઓ જય અંબે ફેબ્રિકેશન નામનું કારખાનું ચલાવે છે। ગત 25મી તારીખે તેઓ સાંજે 7 વાગે કારખાનું બંધ કરીને લોક મારી ઘરે ગયા હતા। બીજા દિવસે સવારે 7 વાગે કારખાના ઉપર ગયેલા કારીગર પપ્પુબેનને ફોન કરીને ચોરી થયાની જાણ કરતા તેઓ તરત જ કારખાને દોડી ગયા। ચોર ટોળકી ફેબ્રિકેશનનો 58,000નો સામાન ચોરી કરી ગઈ, જે અંગે કમલેશ કુમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન પાણીગેટ પોલીસે ચોરીના સ્થળ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। પંકજ કૈલાસભાઈ નિષાદ, અવનીશ રાય સાહેબ, સરોજ શિવમ ઉર્ફે શિવો, રમેશભાઈ રાઠોડને ઝડપી પાડ્યા છે। પોલીસે ત્રણેયની ધરપકડ કરી 3.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।